એકાદશીનું, જ્ઞાન યજ્ઞનું, અંતરદ્રષ્ટિનું. સ્વામિનારાયણ રે સંવત 1878 શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ પ્રાતઃકાળને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ ચાકડા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા છે, એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતિ છે જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતઃસન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડી જંગનો દીકરો જે મૂર્દાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મૂર્દાનવ કન્યા પ્રત્યે બોલ્યો છે, તું મને વર. પછી કન્યા બોલ્યા છે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મૂર્દાનવને અને કન્યાને યુદ્ધ થયું. ત્યારે કન્યાએ મૂર્દાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું છે, તું વર માગ્ય. ત્યારે તે કન્યાએ વર માગ્યો છે, મારા વ્રતને દિવસ કોઈ અન્ન ન ખાય અને હું તમારા 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ, માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું. માટે મારા વ્રતને દિવસ મન આદિ જે 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો. એવી રીતે પુરાણની કથા છે. અને વળી ધર્મશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે જે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ભૂંડાઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ જે એકાદશીને દિવસ ઢોર લાંગણ કરવી નહીં અને 11 ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે તે એકાદશી સાચી અને તે વિના તો ઢોર લાંગણ કહેવાય. અને જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમજ શ્રોત્રને શબ્દનો આહાર છે અને ત્વચાને સ્પર્શનો આહાર છે ને નેત્રને રૂપનો આહાર છે ને જીહવાને રસનો આહાર છે ને નાસિકાને ગંધનો આહાર છે ને મનને સંકલ્પ વિકલ્પનો આહાર છે, એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે. તે સર્વે આહારનો ત્યાગ કરે તેનું નામ એકાદશી વ્રત કહેવાય. પણ 11 ઇન્દ્રિયો કુમાર્ગે દોડે અને પોતપોતાના અન્નને ખાય તે એકાદશીનું વ્રત શાસ્ત્ર પ્રમાણે ન કહેવાય. માટે એકાદશીનું વ્રત કરવું ત્યારે તો 11 ઇન્દ્રિયોને આહાર કરવા દેવા નહીં. એવું વ્રત 15 દિવસમાં એકવાર આવે તે ખબરદાર થઈને કરવું તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. પણ તે વિના જે ઢોર લાગણ તેણે કરીને ભગવાન પ્રસન્ન થતા નથી. અને શ્વેતદીપમાં જે નિરંજન મુક્ત કહેવાય છે તે તો સદાય એ વ્રત રાખે છે, ક્યારે પણ એ વ્રતનો ભંગ થવા દેતા નથી, માટે નિરંજન કહેવાય છે. અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી છે જેવા શ્વેતદીપમાં નિરંજન મુક્ત છે તેવું જ થવું છે. પણ એ વાતમાં હિંમત હારવી નહીં. એવી રીતે જે હિંમત રાખીને જેવું મોરે કહ્યું તેવું એકાદશીનું વ્રત કરે અને ભગવાનની કથા કીર્તનાદિકને કરે ને સાંભળે ને રાત્રિએ જાગરણ કરે તો તે વ્રત સાચું છે. અને શાસ્ત્રમાં એનું જ નામ એકાદશી કહી છે. એટલી વાત કરીને શ્રીજી મહારાજ મૌન રહ્યા ને સંતે કીર્તન ગાવા માંડ્યા. પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું છે, તમો સર્વે યજ્ઞ કરજો ને તે યજ્ઞ કરીને
તમારે સર્વ પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે. માટે યજ્ઞ તો જરૂર કરજો. પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં જે પ્રવૃત્તિ માર્ગવાળા હતા તેને તો રાજસી, તામસી એવા પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ બતાવ્યા, અને જે નિવૃત્તિ માર્ગવાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવ્યા. તે યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાની વિશે પણ કહ્યા છે. માટે આપણે તો નિવૃત્તિ માર્ગવાળા છીએ, તે આપણે તો સાત્વિક યજ્ઞ કરવા, પણ જેમાં પશુ મરતા હોય એવા જે રાજસી, તામસી યજ્ઞ તે આપણે કરવા નહીં. તે સાત્વિક યજ્ઞની રીત જે 10 ઇન્દ્રિયો ને 11મું મન એ સર્વે જે વિષયમાં ચોંટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિને વિશે હોમવા, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. અને એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યોગ યજ્ઞના કરનારાના અંતરને વિશે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ, તેને વિશે પરબ્રહ્મ જે શ્રી પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે. એ યોગ યજ્ઞનું ફળ છે. અને અંતરદ્રષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે છે અંતરદ્રષ્ટિ તે શું? તો તેનો ઉત્તર એ છે જે બાહેર અથવા માયલી કોરે ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે. અને તે વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠો છે, પણ બાહ્ય દ્રષ્ટિ જ છે. માટે બાહેર ભગવાનનું દર્શન તથા પૂજન તથા ભગવાનના કથા, કીર્તન એ આદિ જે ભગવાન સંબંધી ક્રિયાઓ હોય તે સર્વે અંતરદ્રષ્ટિ છે. અને એ સર્વે જ્ઞાન યજ્ઞ થાય છે. અને તે જ ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તેનું પૂજન વંદનાદિક જે કરવું તે પણ અંતરદ્રષ્ટિ છે ને જ્ઞાન યજ્ઞ છે. માટે સત્સંગી માત્રને તો એવો અખંડ જ્ઞાન યજ્ઞ થાય છે. અને સમાધિ તો કોઈકને થાય છે ને કોઈકને નથી થતી. તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે, અથવા કોઈક ઠેકાણે ભક્તની કચાઈ વતે કરીને એમ રહ્યું છે. અને કોઈક મૂર્ખ લોક છે તે એમ કે છે જે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દો અને નિર્ગુણ કીર્તન હોય તે ગાવો, તથા જે ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે. પણ જો ઉઘાડા ચાલે નિર્ગુણ થવાતું હોય તો કૂતરા, ગધેડા ઇત્યાદિ સર્વે નિર્ગુણ કહેવાય. માટે એ તો મૂર્ખની સમજણ છે. અને જ્ઞાની ભક્ત હોય તે તો એમ જાણે જે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે. અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગવાળા છે. અને જે કથા કીર્તનને વિશે ભગવાનના સ્વરૂપનો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય. અને જે કથા કીર્તનને વિશે ભગવાનનો સંબંધ ન હોય તે માયિક ગુણે યુક્ત છે, માટે સગુણ કહેવાય. અને જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોય અને તે ઉઘાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય. અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગ્રહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય. અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામ્યાનો જે માર્ગ તે જ નિર્ગુણ માર્ગ છે. અને તે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે. અને જેને ભગવાનનો સંબંધ થયો છે તેના ભાગ્યનો પાર આવે નહીં. અને તે ભગવાનનો સંબંધ એક જન્મને પુણ્ય કરીને થતો નથી. એ તો શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. એ શ્લોકનો એ અર્થ છે જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે તેણે કરીને જે સંસિદ્ધ થયો તે પરમપદને પામે છે. તે પરમપદ તે શું? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમપદ છે. અને વળી શ્રી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે જે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન
મનઃષ્ઠાનિન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતી. એ શ્લોકનો અર્થ એ છે જે આ સંસારને વિશે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને પંચ વિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે, અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય છે. માટે આ પણ સર્વે ઇન્દ્રિયોના દોર્યા દોરાતા નથી, તો જો ભગવાનના અંશ છીએ એવું જાણીને અતિશય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું અને સર્વે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. અને યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતું નથી. અને 4 વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, 18 પુરાણ, ભારત, રામાયણ અને નારદ પંચરાત્ર એ આદિક સર્વશાસ્ત્રનું એ જ સિદ્ધાંત છે જે યજ્ઞ રહિતનું કલ્યાણ થતું નથી. માટે અમારી પણ એ જ આજ્ઞા છે જે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો. અને એમને એમ જ્ઞાન યજ્ઞ કરતાં કરતાં જ્યારે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ ભગવાન સાક્ષાત્કાર દેખાય એ જ જ્ઞાન યજ્ઞનું ફળ છે. એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતાં કરતાં જ્યારે શ્વેતદીપમાં નિરંજન મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞના વિધિનો અવધિ આવી રહ્યો. અને જ્યાં સુધી એવું ન થવાય ત્યાં સુધી એટલું અધૂરું જાણવું અને નિરંજન જેવા થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધા રહિત થવું નહીં અને પોતાને વિશે અપૂર્ણપણો માનવું નહીં. ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેણે કરીને પોતાને કૃતાર્થ માનીને ને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત જે તે થયું. સ્વામીએ એક ભક્ત સામું જોઈને વાત કરી જે ભગવાનને મોટા સાધુ જ્યારે ઉદાસી થાય ત્યારે એમ જાણવું જે હવે મુમુક્ષુના કર્મ ફૂટ્યા. એમ કહીને બોલ્યા જે આપણે તો બહુ ભેગા રહ્યા ને બહુ સમાગમ કર્યો ને હવે તો દેશકાળે કરીને ભેગું રહેવાય કે ન જ રહેવાય, પણ હવે તો અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરવા શીખો, તો એક પળ માત્ર નોખા જ નથી એમ જાણવું. એમ કહીને વળી બોલ્યા જે વિજ્ઞાનદાસજીને અક્ષરધામની તો સમાધિ થતી ને મહારાજને 3 અવસ્થામાં દેખતા તોય 3 ઘર કર્યા પણ પોતાની મેળે નીકળાણું નહીં. પણ જ્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું ત્યારે નીકળાણું એવો આ લોક છે. તે સારું તો મહારાજ અક્ષરધામ ને અનંત મુક્તે સહિત પધાર્યા છે, માટે સમાગમ કરી લેવો જેથી મહારાજની સેવામાં રહેવાય. એમ કહીને બોલ્યા જે કઠણ વચન કહું છું રે કડવા કાંકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે સુખ થાવા અનુપ. ખરે મને જે જન ખાવશે રે આવું જે ઔષધ, જીરણ રોગ તેનો જાવશે રે સુખી થાશે સદ્ય. એટલી વાત કરીને ધર્મશાળામાં આસને પધાર્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પૂર્વના સંસ્કારથી વાસના બીજરૂપ છે તે તો મોટાને મન સોંપીને રાજી કરે ત્યારે મોટાના અનુગ્રહથી ટળે છે, પણ બીજા કોઈ ઉપાયથી ટળતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગામ પીઠવા જાળમાં વાત કરી જે કોઈ કહેશે જે અક્ષરધામ કેવું હશે, તો આપણે તો ભગવાન દીઠા છે, અક્ષરધામમાં રહેનારા દીઠા છે, ભગવાનની હજુરના ને ભગવાનની પાસે રહેનારા દીઠા છે, ને કાનમાં વાતું કરી છે. હવે તો તે જ દેખાતું નથી એટલું બાકી છે, માટે આ સાધુ છે તેમાં જ ભગવાન રહ્યા છે, માટે વિશ્વાસ રાખજો. હરે. સ્વામીએ વાત કરી જે આપણા સત્સંગની રીત સમજવી જે સત્સંગમાં રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ કેટલાક સાધુ ને કેટલાક હરિભક્ત મોટેરા થઈ ગયા
તેમને લઈને અમારી મોટાઈ કેવી, ને તે વિના કહેશો તો અમારી અપકીર્તિ કરાવશો. ને એ સર્વે મોટા હતા, મનુષ્ય જેવા ન કહેવાય. ને એ ન હોત તો આપણને સત્સંગ પણ ક્યાંથી થાત. એ સર્વે મોટા છે, માટે એમને લઈને અમારી મોટાઈ કહેવી, તથા ભગવાન જેવા કહેવા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સત્સંગી જેવા છે તેવા સમજાતા નથી, સાધુ જેવા છે તેવા સમજાતા નથી, ને પોતાને પોતાના જીવની પણ ખબર નથી. જે મને કેવા સમર્થ મળ્યા છે, ને ત્યાગી થઈને ટોપી ગાલે તેમાં શું ઉઘડ્યું. ભગવાનને મોટા સાધુનું રહસ્ય તો સમજાતું નથી. તે રહસ્ય તો એ છે જે ભ્રમરૂપ થઈને હેત કરવું, ને આ તો વેગે ચડી જવાનું છે. ત્યાગને વેગે ચડી જવાય, રાગને વેગે ચડી જવાય, ને ગપ્પા મારવાને વેગે ચડી જવાય, પણ રહસ્ય સમજાય નહીં. ત્યાં સુધી શું ઉઘડ્યું. ને જાણે જે હું મારું રૂડું કરીશ, પણ તે તો મોટા કરશે તો જ થશે. ને મહિમા તો એવો છે જે પંચ મહાપાપ બળી જાય, ને કાળો સર્પ કરડ્યો હોય તો ચડે નહીં, ખરેખરો વિશ્વાસ હોય તો. ને પોર વગર વરસાદે દાણા પકવ્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાનનો દીકરો હોય તો પણ સાધુ સમાગમ વિના ને વચનામૃતને લઈને બેઠા વિના સમજાય નહીં. ને તેમ ન કરે તો સાધુમાં જેવો માલ છે તેવો જણાતો નથી. માટે આમ અભ્યાસ કરેથી જ કસર ટળે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જેમ છે તેમ ઓળખવું એ કઠણ છે, ને ઓળખાય તો સમાગમમાં રહેવું કઠણ છે, ને સમાગમમાં રહે તો જીવ સોંપીને અનુવૃત્તિમાં રહેવું એ કઠણ છે. બે આના પણ કોઈના પક્ષનો ભાગ રહે ખરો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ઉત્તમ પુરુષ સેવ્યા હોય પછી તેને બીજાની વાતે એવું સુખ ના આવે, તેને કેમ કરવું. ત્યારે સ્વામી કહે એવાની વાત સાંભળી હોય તેને ધારે વિચારે, ને બાકી બીજાથી પણ ઘટે એટલું ગ્રહણ કરે, એમ કરીને ગુજરાન કરે. બાકી મોટા તેનું પોષણ કરે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ સાધુનું તો દર્શન કરે પંચ મહાપાપ બળી જાય, પણ પૂરું મહાત્મ્ય ક્યાં જાણ્યામાં આવ્યું છે.